બેટમાં ફેરવાયું, ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। અમદાવાદ શહેરમાં બપોરના સમયે વરસેલા ભારે વરસાદથી પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા। શહેરના વટવા, નારોલ, મણિનગર, ઓઢવ, વિરાટનગર, નિકોલ, રામોલ, કઠવાડા, હાથીજણ સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। લાંભા અને નારોલમાં વરસાદી પાણીથી લોકોને પડી મુશ્કેલી। અમદાવાદના નારોલ બ્રિજ નજીક સામાન્ય વરસાદમાં પાણી ભરાયા। સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકી। થોડા વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ। અમદાવાદના વટવાના પુનિતનગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા। લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા। તંત્ર સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। મનપાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ડૂબી। અમદાવાદમાં સૌથી વધુ વાસણામાં 3.5 ઇંચ વરસાદ, કોતરપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ, મેમકો, નરોડા, રામોલ, રાણીપમાં 1.5 ઇંચ વરસાદ, જશોદાનગર, લાંભા, નારોલમાં ભરાયા પાણી। ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું। અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ગટર ઉભરાઈ। સામાન્ય વરસાદ વરસતા ગટરના પાણી બેક મારવા લાગ્યા। આજુબાજુની સોસાયટીઓ અને રસ્તાઓ પર ગટરના પાણી ફરી વળ્યા। ન્યૂ સીજી રોડમાં ગટરના પાણી ફરી વળતા હાલાકી। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વરસ્યો ધોધમાર વરસાદ। 80 ઉકળાટ બાદ ભારે વરસાદ વરસતા મેઘરજ શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા। મેઘરજના પહાડિયા, બેડજ, વાંસણા, સિસોદરા, રામઘડી, કંભરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। બાયડ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી બાયડ દહેગામ રોડ પર પાણી ભરાયા। સુંદરપુરા અને ચોયલા ગામે ભારે વરસાદથી પાણી। ગ્રામીણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી। અરવલ્લીના માલપુર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ। મોરડુંગરી, જેશિનપુર, રૂગનાથપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। શહેરના માર્ગો પર વહેતા થયા વરસાદી પાણી। અરવલ્લીના મેઘરજમાં અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ। આંબાવાડી, પંચવટી અને ગાયત્રીનગર સોસાયટીઓમાં ભરાયા પાણી। મદની સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા। રહીશો પાણી ઉલેચવા મજબૂર બન્યા। મુખ્ય માર્ગો પર ફરી વળ્યા વરસાદી પાણી। અરવલ્લી જિલ્લાના સાકરિયા અને માથા સુલિયા વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા ખેતરો જળબંબાકાર થયા। ભારે વરસાદના કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં વરસાદની ભારે આવક। માજુમ અને મેશ્વો ડેમમાં પાણીની વ્યાપક આવક। મેશ્વો ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક, તો મેશ્વો ડેમનો એક ગેટ ખોલીને 250 ક્યુસેક પાણી છોડાયું। અરવલ્લીના ભિલોડામાં વરસાદથી સુનસર ધોધ જીવંત થયો। અરવલ્લીની ગિરિમાળામાંથી 500 ફૂટની ઊંચાઈથી વહેતા ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો। સહેલાણીઓ દૂર દૂરથી ધોધનો નજારો જોવા પહોંચે છે। તાપી જિલ્લાના ઉચ્છલ નજીક પસાર થતી નદીમાં 2 ખેડૂતો તણાયા। ખેતરે જતા રતિલાલ ગાવિત અને સુરેશ ગાવિત નામના 2 ખેડૂતો તણાતા હાથ ધરાઈ શોધખોળ। રતિલાલ ગાવિતનું ડૂબી જતા મોત, તો અન્ય ખેડૂતની હાથ ધરવામાં આવી શોધખોળ। તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં નવા નીર। મીંઢોળા નદી પરના ડોસવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક। ડોસવાડા ડેમમાંથી પાણી છોડાતા મીંઢોળા નદી 2 કાંઠે। લોકોને મીંઢોળા નદીના કિનારે ન જવા તંત્રએ અપીલ કરી। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા મીંઢોળા નદી 2 કાંઠે। ભરપૂર વહેતી મીંઢોળા નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। વ્યારામાં મનકામેશ્વર મંદિર નજીક કોઝવે પાણીમાં ગરકાવ થયો। નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા। તાપીની મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। જિલ્લામાં અલગ અલગ નદીઓના પાણીની ભરપૂર આવક। જળાશયો ઓવરફ્લો થતાં 61 માર્ગ બંધ કરવામાં આવ્યા। મીંઢોળા નદી 2 કાંઠે વહેતા કોઝવે પાણીમાં ગરકાવ। રસ્તાઓ બંધ થતાં વાહન ચાલકોની સમસ્યા વધી। તાપીના વાલોડમાં વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વાલ્મીકી નદી 2 કાંઠે વહેતી થઈ। વહીવટીતંત્રએ લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરી। નદીઓ પર બનાવેલ લો લેવલ પુલ પાણીમાં ગરકાવ। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા। ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। ઉકાઈ ડેમમાં 48,475 ક્યુસેક પાણીની આવક થઈ। ડેમની હાલની જળસપાટી 321.26 ફૂટ પર પહોંચી। વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે દમણગંગા નદીમાં નવા નીર આવ્યા। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસ્યો સારો વરસાદ। ડેમના તમામ 10 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડાયું। 70,000થી વધુ ક્યુસેક પાણી છોડાતા નદી 2 કાંઠે વહેતી થઈ। સુરતના વિસુ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભરાયા પાણી। ભગવાન મહાવીર કોલેજમાં ભરાયા વરસાદી પાણી। પાણીનો નિકાલ ન થતા ભારે હાલાકી। પાણી ભરાતા રોગચાળો ફેલાય તેવી સંભાવના।
સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ અને ખાડીઓમાં ઘોડાપૂર. ઉમરપાડા, પીનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ઉમરપાડા નજીકનો ડેમ ઓવરફ્લો થયો. સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદથી બ્રિજ પાણીમાં ગરકાવ થયો. સુરત ધુલિયા હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા. મીંઢોળા નદીમાં પૂર આવતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો. તંત્રએ બ્રિજ પર અવરજવર માટે બંધ કર્યો. સુરતમાં વરસ્યો વરસાદ. સુરતમાં વરસેલા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. લિંબાયતમાં ગરનાળા પાણી ભરાયા. પાણી કોને કરવો પડ્યો હાલાકીનો સામનો. સુરતના બારડોલીમાં કોટના ખડા વિસ્તારમાં ભરાયા કેટ્સમાં પાણી. મીંઢોળા નદીના પાણી કોટ વિસ્તારના 60 જેટલા ઘરોમાં ફરી વળ્યા. અનેક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. પશુધન, ઘાસચારો, ઘરવખરી પાણીમાં તરબોળ. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તંત્રએ અપીલ કરી. સુરતના માંડવી તાલુકામાં આવેલ આમલી ડેમના 2 દરવાજા ખોલાયા. ડેમમાં પાણીની સારી આવક થતા 8માંથી 2 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમની હાલની સપાટી 112 મીટરે પહોંચી. ડેમની કુલ 115 મીટર જળ સપાટી. ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક અને જાવક. નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં આવ્યા નવા નીર. પૂર્ણા નદીની જળ સપાટી 18 ફૂટે પહોંચી. નદીની સપાટી 2 કલાકમાં 2 ફૂટનો વધારો થતા તંત્ર એલર્ટ. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ. વહીવટીતંત્રએ ઇમરજન્સી નંબરો જાહેર કર્યા. નવસારીની પૂર્ણા નદી તેની ભયજનક સપાટી 23 ફૂટે પહોંચી. નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ઘૂસ્યા. નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યો. એસડીઆરએફની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી. વહીવટીતંત્રએ ઇમરજન્સી નંબરો જાહેર કર્યા. નવસારીમાં આવેલો દેવધા ડેમ ઓવરફ્લો. ડાંગ જિલ્લાના સાપુતારા અને વઘઈ તાલુકામાં પડેલા વરસાદના કારણે નદીમાં થઈ પાણીની ભરપૂર આવક. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા. 16થી વધુ ગામોને એલર્ટ આપવામાં આવ્યું. ડાંગના સાપુતારામાં વરસ્યો ધોધમાર વરસાદ. વઘઈ, આહવા, સુબીર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. રવિવારને લઈને સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ વરસાદની મજા માણી. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. જિલ્લાની 4 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદી 2 કાંઠે. સુબીર તાલુકામાં વરસાદને પગલે પૂરની શક્યતા. ડાંગ જિલ્લાના કોશમાળ ગામે આવેલ ભેગુ ધોધ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પ્રવાસીઓ ઉમટ્યા. ભેગુ ધોધમાં એકાએક પાણીનો પ્રવાહ વધતા લોકો મુકાયા મુશ્કેલીમાં. પ્રવાસીઓએ એકબીજાનો હાથ પકડીને બહાર નીકળતા હોવાનો વિડીયો વાયરલ. અમરેલીના બાબરા પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. બાબરા અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા. કાળુભાર નદીમાં પાણીની આવક થતા 2 કાંઠે વહેતી થઈ. ભાવનગરના શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા. 59 દરવાજા 1 ફૂટ ખોલી 5310 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં પાણીની થઈ આવક. વહીવટીતંત્રએ નીચાણવાળા 17 ગામોને એલર્ટ રહેવા સૂચના આપી. બોટાદના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ઝાપે, જીન નાકા, મગરપાટ, પોલીસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. નાગલપર, હામાપર, ટાટમ, ગુંદાળા સહિતના ગામોમાં વરસાદ. ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા. બોટાદ જિલ્લામાં ભારે વરસાદ વરસતા રમાઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો. ગઢડા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. રમાઘાટ ડેમ છલકાતા ગઢડા, લાખણકા, અડતાળા, તતાણા, પીપળ સહિતના ગામમાં ખેડૂતોને સિંચાઈનો મળશે લાભ. બોટાદ કેરાળા ગામ પાસે ઐતિહાસિક શસ્ત્રધરા આહલાદક નજારો જોવા મળ્યો. મંદિરની ચારે તરફ પાણીના ધોધ અને ઝરણાઓ જીવંત બન્યા. મંદિરની આસપાસ ખળખળ વહેતા ઝરણા અને પાણીના ધોધથી 16 કળાએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ભાવનગર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. ભાવનગર, વલ્લભીપુર, સિહોર, ઘોઘા સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને વધી મુશ્કેલી. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થતા સમગ્ર વિસ્તાર પાણી. વલ્લભીપુર તાલુકાના નવાગામ, લોલિયાણા, કંથારિયા, ખેતાટીંબી, વાવડી, પીપળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદથી હિંમતનગરના હાથમતી નદી પરનો વિયર ઓવરફ્લો થવાની સંભાવના. હાથમતી નદી કાંઠાના વિસ્તારના લોકોને કરવામાં આવ્યા એલર્ટ. હિંમતનગર શહેરના મહેતાપુરા અને વણઝારા નગર ડીપ બ્રિજને કરાયો બંધ. કાટવાડ, તાજપુરી, કોઝવે માર્ગ પણ બંધ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને તેની આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ. 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા નગરપાલિકા આગળ ભરાયા પાણી. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ.